चलिए बढ़े आगे। The next award goes to Hawa Mullah. તેઓ થેલેસેમિયા મેજર પેશન્ટ છે, તો થેલેસેમિયા સાથે કામ કરતી સંસ્થા સાથે જોડાયેલા છે, જેમાં તેઓ કાઉન્સેલિંગ અને માર્ગદર્શન આપી રહ્યા છે. અત્યાર સુધી 300 થેલેસેમિયા પેશન્ટને હેલ્પ કરી ચૂક્યા છે, તેમજ 1000 લોકો સુધી થેલેસેમિયા અવેરનેસ પહોંચાડી ચૂક્યા છે, જે માટે તેમને 2023માં વર્લ્ડ થેલેસેમિયા ડે નિમિત્તે સુરતના પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે એવોર્ડ પણ મળે છે. પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ, તેની અર્થપૂર્ણ અને પ્રતિભાશાળી જીવન જીવવાનો પ્રયાસ કરે છે. તેની જ્ઞાન, સ્થિતિસ્થાપકતા અને નિસ્વાર્થ સમર્પણે ઘણા લોકોના જીવનમાં પરિવર્તન લાવે છે. ઓવર ટુ હવા. થેન્ક યુ વિશાલ વિન ફાઉન્ડેશન મને આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે. અને હું આજે જે પણ કહી છું, પહેલે તો મારા પેરેન્ટ્સની મહેનત, અને બીજું કે મારા બ્લડ ડોનર્સના લીધે હું જીવતી છું આજે, રાઈટ? બિકોઝ થેલેસેમિયા પેશન્ટ્સના બોડીમાં બ્લડ નથી બનતું, તો એવરી 15 ડેઝ મારે 2 યુનિટ બ્લડ બેંકમાંથી લેવું પડે છે, અને અત્યાર સુધી 1000થી વધારે બોટલ બ્લડ મને ચડ્યું છે. એટલે દર 15 દિવસે 2 બોટલ બ્લડ લઉં તો મારી લાઈફમાં 15 દિવસ એડ થાય છે. જો બ્લડ નહીં મળે તો લાઈફ એન્ડ. તો હું અહીંયાથી બધાને રિક્વેસ્ટ કરીશ કે એવરી 3 મંથ બ્લડ ડોનેટ કરતા રહો. કંઈ બહુ મોટી વાત નથી, ત્યારે તમારે કંઈ ગુમાવવાનું પણ નથી. અને તમે કહ્યું હતું કે તમે કંઈ કરવા ચાહો છો, એક તો બ્લડ ડોનેટ કરો, તે મેસેજ તમે કરો, અને એ પણ મેસેજ આપો તમે આગળ. બીજું, બોન મેરો ડોનર બનો. બિકોઝ થેલેસેમિયા આ બધા ડિસીઝનો ક્યોર નથી, થેલેસેમિયાનો એક ક્યોર છે. બોન મેરો ડોનેશનથી જો ડોનર મળે તો મારા માટે ડોનર મળ્યો નથી, એટલે મારા માટે ઓપ્શન નથી. પણ બીજા એવા કેટલા છે કે જેના માટે તમે ઓપ્શન બની શકો છો, એટલે તમે બોન મેરો ડોનર બની શકો છો. અને બીજું એ કે થેલેસેમિયા એક એવી બીમારી છે કે જે પ્રિવેન્ટેબલ છે. ફક્ત એક મામૂલી બ્લડ ટેસ્ટ કરાવવાથી તમારી આખી આવનારી પેઢી આ બીમારીથી બચી શકે છે. તો તેના માટે શું કરવાનું કે જ્યારે પણ આપણે જીવનસાથી પસંદ કરીએ ત્યારે ઘર, ગાડી, બંગલા, કુંદરી વગેરે જોઈએ છે. એ બધું જોવા પહેલાં જોવાનું છે બ્લડ રિપોર્ટ. તો અમારો સ્લોગન છે કે શાદી સે પહેલે કુંડલી બાદ में मिलाइए, पहले थैलेसीमिया टेस्ट करवाइए. તો આ સ્લોગનને તમે બધા ઇમ્પ્લિમેન્ટ કરજો. અને એક મામૂલી 500થી 1000 રૂપિયાનો ટેસ્ટ છે, અને ઘણી જગ્યાએ ફ્રીમાં પણ થાય છે. અને બીજું એ, આપણે જે ઇન્ડિયન છે, ઇન્ડિયા વર્લ્ડ થેલેસેમિયા કેપિટલ બની ચૂક્યું છે. એ ઘણી અફસોસની વાત છે. તો આટલા મામૂલી ટેસ્ટથી જો આ બીમારી રોકી શકાતી હોય તો શું કરવા નહીં રોકવી જોઈએ. તો હું થેલેસેમિયા મુક્ત ભારત મિશન પર કામ કરું છું, અને તમે બધાને પણ કહું છું કે આ મેસેજ તમે આગળ ફેલાવજો. અને સૌથી પહેલાં પોતે એક્ઝામ્પલ બનજો કે મેરેજ પહેલાં મામૂલી આ બ્લડ ટેસ્ટ છે, HB ઇલેક્ટ્રોફોરેસિસ કહેવામાં આવે છે, કોઈ પણ સારી લેબમાં થઈ જશે. તો તમે પ્લીઝ કરાવી લેજો, અને આ બીમારીથી પોતાના આવનારી પેઢીને જરૂરથી બચાવજો. થેન્ક યુ. जिंदगी जख्मों से भरी है, चलो वक्त को मरहम बनाना सीख ले. जिंदगी जख्मों से भरी है, चलो वक्त को मरहम बनाना सीख ले. हारना तो है ही मौत के सामने, हारना तो है ही मौत के सामने, तो फिलहाल चलो जिंदगी से जीतना सीख ले. थैंक यू एवरीवन.